મહોદય એવા શ્રી જામનગરના પ્રથમ નાગરિક મેયર સાહેબ, આજે જામનગરની ઝૂલતી સમસ્યા હોય તો ખાડાનગર કહેવાતું જામનગર ચોમાસાના કારણે વરસાદ તો ઓછો પડ્યો છે, પણ ક્યાંક ભ્રષ્ટાચારના કારણે ખાડાઓ પડ્યા હોય. જામનગરનો એક પણ રોડ રસ્તો મુખ્ય માર્ગ એવો નહીં હોય કે જ્યાં મણમણના ખાડા ના હોય. વરસાદ તો 4 દિવસ આવ્યો, ત્યાં પણ ગંદકીના ઢગલા, કચરાઓ ક્યાંય ઉપડતા નથી, ભ્રષ્ટાચાર થાય છે. વેલકમ જામનગર લખ્યું છે, આ મસ્ત મોટા ગિરનાર જેવા કહી તો એની યારે સરખાવાય નહીં, પણ એવડા ઢગલા પડ્યા છે. ત્યારે જામનગરને આ કઈ સ્થિતિમાં ભાજપના મહાનગરપાલિકાના સત્તાધીશો લઈ જવા માંગે છે. ફક્ત ને ફક્ત 40% કમિશનર વાળી આ ભાજપ મહાનગરપાલિકાએ જનતાનું શોષણ કર્યું છે. જનતાને ક્યાંય જનતાના જે પ્રશ્નો ઉકેલવાના હોય પણ ઉકેલતી નથી. ત્યારે ટેક્સ રૂપી જે પૈસો તિજોરીમાં આવે છે એ તાબડધીંગા કરી અને અનઆવડતના કારણે પ્રજાને હેરાન થવું પડે છે. જામનગર કોંગ્રેસ છેલ્લા 4 મહિનાથી સતત આ લોકોને જનતાના મુદ્દે જાગૃત કરવા આવ્યા છે. ત્યારે આજે પણ તમે જોવો છો કે 12:15 નહીં 12:30 વાગ્યા મેયર સાહેબ કે ચેરમેન સાહેબ એની જવાબદારી રૂપે ઓફિસે પણ નથી આવતા. તાઇફા કરવામાં, ક્યાંક ને ક્યાંક ભાજપની વાવા કરવામાં જામનગરની જનતાના બેહાલ છે. આજે અમે નવતર પ્રયોગ એટલે કર્યો કે કોરોના સમયે તમે જોયું હતું, દેશના વડાપ્રધાને કીધું હતું થાળી વગાડો, ડંકા વગાડો, કોરોના ભાગી જશે. તો અમે ટ્રાય કરી કે ડંકા થાળી વગાડી તો આ લોકોનો ભ્રષ્ટાચાર ભાગી જાય. એટલે આજે નવતર પ્રયોગ કરી અને ડંકા થાળી ઝાલર મારી બહેનો અમે બધા કોંગ્રેસ કાર્યકર્તાએ મેયરની ચેમ્બર બાસ બેસી ધરણા કર્યા છે. પણ મને નથી લાગતું કે આ લોકો હજી સત્તાના નશામાંથી જાગે. જનતાને જવાબ આવશે. જનતા ટૂંક સમયમાં જ ચૂંટણીઓ છે, ત્યારે આ જે ગાડીઓમાં ફરે છે એ ગાડીઓ પણ જનતા જટી લેશે અને આમની ખુરશીઓ પણ જટી લેશે. આવતા દિવસોમાં સાંભળજો, જો જામનગરના પ્રશ્નોનો ટૂંક દિવસમાં ખાડાનું નિવારણ જલ્દીમાં જલ્દી નહીં થાય તો મેયર સાહેબના ઘરનો પણ ઘેરાવ કરવામાં આવશે, ચેરમેન સાહેબના ઘરનો પણ ઘેરાવ કરવામાં આવશે અને જામનગરનું જે જનરલ બોર્ડ આવશે એનો પણ જનતાને સાથે રાખીને મોટા પાયે ઘેરાવ કરવામાં આવશે.